ભાઈ તમે ગરીબ હતા ને પેલા? હા ભાઈ, પેલા ગરીબ હતા, પછી થોડા ટાટા લાવી દીધા. ટાટા લાયા બે પછી ચાર, પછી બે ચાર ટાટા લાયા ને એટલે પછી ટાટા વિહાણા. પછી પછી ટાટા વિહાણા એટલે પછી બાકરા બે એક સાળું વિહાણું. એ શાળાને એક બોકડો ને એક બાકરી, 3 બાકરા આયા ભલા મોળા. પછી એમ કરતા 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 આમ થોડા અમીર નહીં ગરીબ નહીં, આમ રોટલા ભેગા થયા. સમજ ને માર ભાઈ, સમજી ગયા ને? સમજી ગયા. સમજી ગયા ને? બસ ત્યારે પછી એમ કરતા કરતા 5 શાળા થયા. પછી બોકડો લાવ્યા શાળા સંતાવા હાટે. શાળા સંતાવા બોકડો લાવ્યા, અમારી કંપની ચવાઈની આ. પછી 5 શાળા વિહાણો, 10 શાળા વિહાણો. એમ કરતા 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 40 શાળાનો ઘેરો થઈ ગયો. એટલે અત્યારે મેં ગરીબમાંય નહીં અને અમીરમાંય નહીં. બરોબર છે ને? બરોબર. અમીરમાંય નહીં અને ગરીબમાંય નહીં. પણ એમાં એવું છે ને મોટા ભાઈ, આ શાળા આપણા નથી. તો આ તો શાળા બીજાના હે. એવડું શાળાવાળો હોય ને એ પાણી પીવા ગયો હે, અને શાળા મને આપી ગયો સોંપીને કે થોડીક વાર રાખીને. પણ આ તો તમે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ને એટલે મેં 4-5 ફાંકા મારી દીધા. એનું કારણ કે મારો ધંધો કેવો હશે ખબર છે? કયો? ફાંકા મારવાનો. તો ભાગ ત્રીજો જોવા લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખવાનો.